પાંચમા સ્વપ્નમાં ત્રિશલા દેવીએ પુષ્પમાળા જોઈ. તે માળા ચંપો, અશોક, પુન્નાગ, પ્રિયંગુ, અકોલ, કોજ, કોરંટ, તિલક, બકુલ, આમ્ર વગેરે વૃક્ષોના તથા મોગરો, માલતી, જાઈ, જુઈ, નવમાલિકા, વાસંતિકા, પદ્મલતા વગેરે વેલડીઓના એમ 6 ઋતુના તાજા પુષ્પોની બનેલી છે. તેમાં પણ મુખ્યતયા ઘણા પુષ્પો શ્વેત છે અને વચ્ચે વચ્ચે રાતા, પીળા વગેરે 5 વર્ણોના પુષ્પો છે. તેથી તે માળા મનને આશ્ચર્ય ઉપજાવે તેવી છે. એ માળાના બધા ફૂલો તાજા અને શ્રેષ્ઠ ગંધવાળા હોવાથી 10 દિશાઓને સુગંધથી સુવાસિત કરે છે. તેની ગંધથી આકર્ષાયેલા વિવિધ જાતિના ભ્રમરા, ભ્રમરીઓ વગેરેનો સમુદાય તેની ઉપર બેસીને આનંદમાં મસ્ત બનીને ગુંજારવ કરતા હોવાથી જાણે માળા ગુંજારવ કરતી હોય તેવી દેખાય છે. ત્રિશલા માતાએ 5મા સ્વપ્નમાં આવી મહામંગલકારી પુષ્પમાળા આકાશમાંથી ઉતરતી જોઈ.